ચાલો આજે આપણે વિદુરને ઘરે ભગવાને તાંદળજાની ભાજીનું ભોજન કરેલ ને એવી તાંદળજાની ભાજીનું શાક બનાવી રહ્યા છીએ। તો તાંદળજાની ભાજી છે એ ખૂબ જ ગુણોથી ભરપૂર છે। તો આ ભાજી છે ને તે વધારે ઉનાળામાં અને ચોમાસામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તમને મળી રહે છે, કેમ કે તે વધારે માટીવાળી જગ્યાએ ઉગતી હોવાથી અને ઠંડી હોવાથી ઉનાળામાં ખાસ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં માટી પણ ખૂબ જ ચોટેલી હોય છે, માટે તેમને સારી રીતે સાફ કરી અને પછી જ સુધારવા માટે લેવી। તો મેં અહીં 4 બંચ એટલે કે 4 પણી તાંદળજાની ભાજી એટલે કે પણી લઈ લીધી છે અને મેં રાત્રે જ વીણીને સુધારી લીધી હતી અને ફ્રીજમાં રાખી દીધી હતી। તમે તાજી લઈ અને તેના પાંદડા અને કૂણી દાંડલી પણ લઈ શકો છો, પરંતુ બીવાળી ભાજી ના લેવી અને જો બી હોય તો વીણતી વખતે તે અલગ કરવા। તો મેં અહીં આ ભાજીને સારી રીતે 2 થી 3 વાર ધોઈ લીધી છે અને પાણી નિતારી લીધું છે। તો આ ભાજીની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે તે માટે મેં અહીં એક રીંગણ સમારીને લઈ લીધું છે અને એક મોટા ટમેટાના કટકા કરી લીધા છે। તો હવે મેં ગેસ પર પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગ એડ કરીને પછી તેમાં સમારેલું એક રીંગણ એડ કરી દઈશું અને રીંગણને આપણે તેલમાં સાંતળી લઈશું। રીંગણ તેલમાં સંતળાઈ જાય એટલે તેમાં આપણે સાફ કરીને ધોયેલી તાંદળજાની ભાજી એડ કરી દઈશું। તાંદળજાની ભાજીને આપણે ઘણીવાર તાંજળિયાની ભાજી પણ કહીએ છીએ અને આ ભાજીને આપણે તેલમાં સાંતળી લઈશું જેથી ભાજી છે ને તે થોડી નીચે બેસી જશે। ભાજીને તેલમાં પકવવી ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી અને એની ઉપર પાણી રાખી દઈશું, જેથી પાણી નાખવાની જરૂર પડે ને તો ઢાંકણ ઉપર રહેલું ગરમ પાણી આપણે તેમાં વાપરી શકીએ। હવે આપણે થોડીવાર પછી ઢાંકણ ખોલીશું તો ભાજી છે એકદમ થોડી થઈ ગઈ હશે અને તેમને સાંતળી હલાવી અને તેમાં થોડું 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। પછી સમારેલા ટમેટાં છે તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે જે ભાજી છે ને તે ક્ષારવાળી હોય છે, માટે તેમાં થોડું નમક નાખશું, કેમ કે જો ક્ષારવાળી હોય એટલે આપણને થોડી ખારી લાગે, માટે એમાં ચાખીને મીઠું નાખવું। અને ત્યારબાદ મેં લસણની ચટણી ખાંડેલી તે પણ આ શાકમાં ઉમેરી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય ને તે પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું અને ત્યારબાદ હળદર 1 ચમચી ઉમેરવી। ભાજી છે ને એ તુરી હોય, માટે ચપટી ખાંડ નાખવી અથવા તો જરાક લીંબુના ટીપા નાખવા તો તમને તુરી ઓછી લાગશે, અથવા તો તમે એ બંને સ્કીપ પણ કરી શકો છો, તો તમે ખાલી નમકવાળી જ ખાઈ શકો છો। આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવું અને પછી ઢાંકણ ઉપર રહેલું પાણી છે એ થોડું 2 ચમચા જેટલું તેમાં ઉમેરવું અને જો તમારે રસો કરવો હોય તો થોડું વધારે ઉમેરવું, કેમ કે ખીચડીની સાથે ખાવો હોય તો। અને પછી બધું જ મિક્સ કરી લેવું। બધું મિક્સ કરી અને ફરીથી જરૂર લાગે ને તો ઢાંકણ ઢાંકી અને પાણી મૂકી દેવું અને થોડીવાર ભાજીને ચડવા દેવી। તો જુઓ, હવે આપણે જોઈશું ને તો તાંદળજાની ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે અને આ શાક છે ને તે ડિલિવરીવાળી બહેનોને ઘીમાં શેકીને પણ આપવામાં આવે છે, તેમજ આમાં ફાઇબર્સ ઘણા બધા હોય છે, તેથી આંતરડાને તે ચોખ્ખા કરે છે અને કબજિયાતને દૂર કરે છે। આંતરડામાં જો ચાંદા પડ્યા હોય ને તો પણ તે પણ મટાડે છે, કેમ કે આ ભાજી છે ને તે ખૂબ ઠંડી હોય છે। તો આ સાદો અને પૌષ્ટિક ખોરાક તમે પ્લેન ખીચડી સાથે અથવા તો રોટલીને પરોઠા સાથે સર્વ કરી શકો છો। તો આપને આ તાંદળજાની ભાજીનો વિડીયો કેવો લાગ્યો? પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ શાક કેવી રીતે બનાવો છો। આવજો।